નમસ્કાર મિત્રો, ગુજરાતી ગયાન વાર્તા સાંભળવા આવ્યા છો। ચાલો વાર્તાની શરૂઆત કરી। હું અને મયુર પ્રેમમાં પડ્યા। એ સમય મારા જીવનનો કપરામાં કપરો સમય હતો અને અમારા પ્રેમમાં પડ્યા પછી અમારું એક થવું એથી પણ મુશ્કેલ હતું। આખરે અમારી લવ સ્ટોરી જ એવી હતી જેમાં અમારું એક થવું લગભગ અશક્ય અને અત્યંત ક્ષોભજનક હતું। વાત વિગતે માંડું તો હું અને મયુર બંને કઝિન માસીના સંતાનો, એટલે કે મયુરના મમ્મી અને મારા મમ્મી સગા માસીની દીકરીઓ। એ રીતે અમારા બંને વચ્ચે પણ ભાઈ બહેન જેવું સગપણ થયું અને નાનપણથી અમે એકબીજા સાથે ભાઈ બહેનના સંબંધે જ રહ્યા। અલબત્ત વર્ષ દરમિયાન અમારું મળવાનું ઘણું ઓછું થતું, પરંતુ અમારા કોમન રિલેટિવ્સ હોય ત્યારે કે સુખ દુઃખના પ્રસંગો હોય ત્યારે અમારું મળવાનું જરૂર થતું। એવામાં થોડા વખતથી મારા પપ્પાની તબિયત ખરાબ થવા માંડી અને અમે ડોક્ટર્સને મળીને રિપોર્ટ્સ કાઢ્યા તો ખબર પડી કે પપ્પાને કેન્સર છે અને ડોક્ટરે તો ત્યાં સુધી કહી દીધું કે પપ્પા પાસે ખરેખર સમય ઓછો છે। મારી ઉંમર એ સમયે 17 વર્ષની અને મારી બહેન તો માત્ર 12 જ વર્ષની। એવામાં યુવાન કહી શકાય એવા પુરુષને બચાવવા માટે અનેક પ્રયત્નો થાય એ સ્વાભાવિક છે અને પપ્પા કોઈ પણ રીતે બચી જાય એ માટે અત્યંત પ્રયત્નો કર્યા અને અમારાથી બનતું બધું કર્યું, પરંતુ 1.5 વર્ષ સુધી પપ્પા નમખાતા જ ગયા અને એક દિવસ એમણે અમને બધાને આવજો કહી દીધું। પપ્પાની માંદગી દરમિયાન અમારે જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એની યાદી તૈયાર કરવા બેસીએ તો ગણતા ગણાય નહીં એવી મુશ્કેલીઓ અમે વેઠી, જે દરમિયાન નાસીપાસ થઈને હારી જવાના કે જીવનમાંથી શ્રદ્ધા ગુમાવી બેસવાના પણ અનેક પ્રસંગો આવ્યા। વળી મારી મમ્મીની નોકરી અમારા ઘરથી 50 કિમી દૂર અને મમ્મીની નોકરી જાય એ અમને કોઈ પણ ભોગે પરવડે એમ ન હતું। વળી આવી લાંબી માંદગી હોય તો સગામ પણ કેટલી મદદ કરે, એટલે મમ્મી વહેલી સવારથી મોડી સાંજ સુધી નોકરીએ ગઈ હોય ત્યારે અમે બે બહેનો પપ્પાની પાસે રહીએ અને એમની ચાકરી કરીએ। આ બધી જ મુશ્કેલીઓ દરમિયાન ક્યારેક કેટલાક સંબંધીઓ મદદે આવે અને અમારા કામમાં સહભાગી થાય। એવામાં મયુર મારા માસી સાથે ઘરે આવતો અને પપ્પાના કપડાં બદલાવવામાં કે એમની ચાદર અથવા યુરિનલ સાફ કરવામાં મદદ કરતો। છેલ્લા 2 મહિના દરમિયાન જ્યારે પપ્પાની હાલત એકદમ નાજુક થઈ ગયેલી ત્યારે મયુર સતત ત્યાં રહેતો। ક્યારેક તો રાત્રે પણ રોકાઈ જતો અને પપ્પાને કંઈક જરૂર પડે તો ઉઠીને એ આપતો। એની હાજરીને કારણે અમને ત્રણેય માં દીકરીઓને ઘણી હૂંફ વર્તાતી અને ઘણી મદદ મળી રહેતી એ વધારાની। એ ગાળામાં અમારું સાથે રહેવાનું પણ ખૂબ બન્યું અને એકબીજાને જાણવાનું પણ ખૂબ બન્યું, જેને પગલે અમને બંનેને એકબીજા પ્રત્યે લાગણી જન્મી અને અમે બંને એકબીજાનું ખૂબ ધ્યાન રાખવા માંડ્યા। જોતજોતામાં અમને એકબીજા સાથે ક્યારે પ્રેમ થઈ ગયો એ વિશે અમે પણ જાણતા નહોતા અને અમારો પ્રેમ અભિવ્યક્તિથી જોજનો દૂર હતો, એટલે અમે બંનેએ એકબીજાને ક્યારેય પ્રપોઝ સુદ્ધાં ન કર્યું। વળી એ સમય જ એવો હતો કે પ્રપોઝ કરવાની કે રોમાન્સ કરવાની અમારી પાસે કોઈ તક બચી નહોતી। એવામાં એક વખત પપ્પાની તબિયત ખૂબ બગડી અને પપ્પા લગભગ કોમામાં ચાલી ગયા, જેના કારણે ઘરમાં અત્યંત તણાવનું વાતાવરણ સર્જાઈ ગયું। કારણ કે જે ઘડીને અમે છેલ્લા 1.5 વર્ષથી ટાળતા હતા એ ઘડી આવી પહોંચી હતી। છેલ્લા 1.5 વર્ષથી ઘરના ઓટલે તંબુ તાણીને રાહ જોતું મૃત્યુ ઘરનો ઉંબર ઓળંગીને છેક પપ્પાના પલંગ સુધી આવી ગયું હતું। છેલ્લે તો પપ્પા પણ જાણે પદ્ધતિસર જવા માગતા હોય એમ કોમામાંથી બહાર આવી ગયા અને થોડું બોલીને અમારી સાથે વાત કરવા માંડ્યા। જોકે એ દરમિયાન એમને ખૂબ હાંફ ચઢતી અને વચ્ચે તેઓ બેભાન પણ થઈ જતા। આખરે એ ઘડી આવી જ પહોંચી અને પપ્પાએ અંતિમ શ્વાસ લીધા અને તેઓ અમને 3 સ્ત્રીઓને કોઈ પણ આધાર વિના એકલી મૂકીને જતા રહ્યા। પપ્પા ગયા ત્યારે અમારા તમામ સ્વજનોમાં એક જ જણ અમારી ખૂબ નજીક હતો અને એ હતો મયુર, જેણે અમને ખૂબ ધરપત આપી અને અમારી સાથે રહીને અમને હિંમત આપી। મેં તો પપ્પાનું શબ ઘરે હતું ત્યારે જ નક્કી કરી લીધું હતું કે જે માણસ જીવનની સૌથી કપરી પરિસ્થિતિમાં સાથે રહ્યો છે એની સાથે જ હું જીવન પસાર કરીશ, પછી ભલે ગમે એ થાય અને દુનિયા ગમે એ કહે। મયુર મારો દૂરનો ભાઈ થતો એ વાત સાચી હતી, પણ સાથે એ વાત પણ એટલી જ સાચી હતી કે એ મારું સૌથી નજીકનું સ્વજન હતું। જિંદગી વીતશે તો એની સાથે જ વીતશે એ બાબતે હું અત્યંત ક્લિયર થઈ ગઈ હતી।
પપ્પાના અવસાન પછી અમને ગોઠવાતા અને સ્વસ્થ થતાં થોડો સમય લાગ્યો. એક તો ઘરમાં હવે કોઈ પુરુષ નહોતો રહ્યો એટલે બધા વહીવટી કામો અને સરકારી બાબતોમાં અમારે અટવાવું પડતું. તો બીજી તરફ પપ્પાનો પ્રેમ અને જીવનમાં એમની હાજરી અમે ખૂબ મિસ કરવા માંડ્યા, જેને કારણે અમે ખૂબ ભાંગી પડ્યા અને અમારો આત્મવિશ્વાસ પણ ડગી ગયો. પપ્પાના અવસાન અને એમની વિધિઓ પતિ પછી મયુરનું ઘરે આવવાનું બંધ થયું, પરંતુ મયુર સતત મારી સાથે વોટ્સએપ અને ફોન દ્વારા કોન્ટેક્ટમાં રહેતો અને મને સતત આશ્વાસન આપતો રહેતો. વળી કંઈક લાવવાનું હોય અથવા નાના મોટા સરકારી કામો હોય ત્યારે એના લેવલે પતી જતું હોય તો એ જાતે પતાવી આવતો અથવા મને ક્યાંકથી પિકઅપ કરી મને એ લઈ જતો. આ ગાળામાં અમે એકબીજાની ખૂબ નજીક આવી ગયા અને એકબીજા સાથે વાત કર્યા વિના એક આખો કલાક વીતી જાય તો અમે વિહવળ બની જઈએ. પપ્પાના ગયા પછી લગભગ વર્ષ સુધી અમે ખૂબ ફર્યા અને અમારા પ્રેમની વાત ગુપ્ત રહી. પરંતુ અમે સાથે ફરતા હતા એટલે અમારા પ્રેમની વાતો બહાર આવ્યા વિના રહે એમ નહોતી, કારણ કે કોઈકને કોઈક અમને જોઈ જતું, જેને કારણે અમારી ચર્ચા પણ ઘણી થઈ રહી હતી. એવામાં એકવાર મારા સગા મામાએ અમને બંનેને એક કાફેમાં સાથે જોયા એટલે એમને ભ્રમ ગયો કે અમે બે કયા હિસાબે સાથે બેઠા હોઈશું. વળી અમે બંને એકબીજાની આમને સામને નહીં પણ લગોલગ બેઠા હતા, એટલે અમે એકબીજાના પ્રેમમાં હોઈશું એવું સ્વાભાવિક રીતે થાય. મામાએ ત્યાં તો કશું કહ્યું નહીં, પરંતુ કાફેથી તેઓ સીધા અમારા ઘરે ગયા અને ત્યાં મમ્મીને મળીને બધી વાત કરી. હું ઘરે પહોંચી એટલામાં તો ઘરનું વાતાવરણ એકદમ તંગ હતું અને ઘરે પહોંચતા જ મમ્મી જોર જોરથી મારા પર ગુસ્સે થઈ. મને એમણે પૂછ્યું કે તમારી વચ્ચે શું ચાલે છે? તો મેં એટલું જ કહ્યું કે અમારી વચ્ચે સારી ફ્રેન્ડશિપ છે એટલું જ, બાકી અમારી વચ્ચે બીજો કોઈ સંબંધ નથી. પપ્પાની માંદગી વખતે એ અહીં હતો ત્યારથી અમને સારું બનતું અને એના કારણે જ આજે અમે મળી ગયા તો અમે કાફેમાં નાસ્તો કરવા ગયા. મારી એ વાતથી મમ્મી થોડી નરમ પડી અને એને મને કહ્યું કે દીકરા એ આપના સગામાં કહેવાય, એટલે તમારી વચ્ચે દોસ્તી હોય તો મને કોઈ વાંધો નથી, પરંતુ ક્યાંક તમારી વચ્ચે પ્રેમ હોય તો આપના ફેમિલીનું ખરાબ દેખાય અને કોઈ આપના વિશે પણ કહે કે જુઓ હવે ઘરમાં કોઈ પુરુષ નથી એટલે આ બધીઓ ફાવે ત્યાં લફરામ કરી રહી છે. હું મમ્મીની વાત સમજી શકું કારણ કે મમ્મી જૂના સમયમાં ઉછરેલી અને સતત બીજાઓ શું કહેશે અથવા લોકોને કેવું લાગશે એવું વિચારતી હતી, પરંતુ હું એ વર્તુળની બહારનું વિચારતી એટલે મને લોકોનો ભય સતાવતો નહોતો. પણ મમ્મીનો જીવ ન બળે એટલા સારું પણ મેં અમુક બાબતો પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું, જેમાં મેં અને મયુરે જાહેરમાં મળવાનું બંધ કરી દીધું. મયુર મને એટલું ચાહતો કે મને મળ્યા વિના એનાથી રહી જ નહીં શકાય, પરંતુ મારે ખાતર એને એ પણ સ્વીકારી લીધું અને મને મળવાનું સદંતર બંધ કરી દીધું. અલબત્ત ફોન કે મેસેજ પર અમારી વાતો ચાલુ રહેતી, પરંતુ એકબીજાને ખૂબ ચાહતા અને એક જ શહેરમાં રહેતા બે લોકો માટે મળ્યા વિના રહેવું અત્યંત મુશ્કેલ કામ હતું. નહીં મળી શકવાને કારણે મયુર તો નહીં, પરંતુ હું પોતે જ ફ્રસ્ટ્રેટ થઈ જતી અને એને મળવા તલપાપડ થઈ. આખરે એક દિવસ મેં નિર્ણય કર્યો કે હું મમ્મીને સખી ભાવે બધી વાત કરી દઉં કે અમારી વચ્ચે શું સંબંધ છે. મને વિશ્વાસ હતો કે મમ્મી કદાચ થોડી ઘણી આનાકાની કરશે, પરંતુ મારા પ્રેમનો અનાદર તો નહીં જ કરે. એ મને કોઈ પણ રસ્તો તો કાઢી જ આપશે. એટલે એક દિવસ તકનો લાભ લઈને મેં મમ્મીને વાત કરી કે હું અને મયુર પ્રેમમાં છીએ અને 3 વર્ષ પછી અમે લગ્ન કરવાનું વિચારીએ છીએ. મારી વાત સાંભળીને થોડો વાર તો એ એકદમ બ્લેન્ક થઈ ગઈ, પણ પછી ગુસ્સો કરીને કહ્યું કે આ શક્ય બને એમ નથી. ભગવાનને ખાતર એવું કશું નહીં કરતી જેથી મારી કે તારા મરેલા પપ્પાની આબરૂ જાય. પપ્પાના ગયા પછી મારું જીવવાનું કારણ તમે બે જ છો અને એમાં તું આવું કોઈક પગલું ભરીશ તો મારી પાસે જીવવાનું કોઈ કારણ નહીં બચે. પણ મમ્મી, હું ભાગી ક્યાં જવાની વાત કરું છું કે હું કોઈક ખોટું પગલું ભરું? તું તૈયારી દાખવે પછી તારી ખુશીથી જ મારે લગ્ન કરવા છે, હું એવું કોઈ પગલું નહીં ભરું. પણ મમ્મી નહીં માની, એ નહીં જ માની. એને એ જ વાતનો ડર રહ્યા કર્યો કે એના પિયરમાં એટલે કે મારા મોસાળમાં લોકો શું કહેશે અને સમાજના લોકો શું વાત કરશે.
મને ખબર હતી કે મારી મમ્મીનો આધાર બીજો કોઈ નહોતો અને મારું કોઈ પણ પગલું એને ઘણું દુઃખી કરી શકે એવું હતું. એટલે મેં આવેશમાં આવીને કોઈ પણ પગલું ભરવાનું ટાળ્યું કે નહીં તો મેં કોઈ પણ પ્રકારનો ગુસ્સો કર્યો. મેં માત્ર એક જ સ્થિતિમાં રહેવાનું નક્કી કર્યું અને એ સ્થિતિ એટલે વેઇટ એન્ડ વોચની સ્થિતિ. મેં તેલ જોવાનું નક્કી કર્યું અને તેલની ધાર જોવાનું નક્કી કર્યું. પપ્પાને ગુજરી ગયા પછી લગભગ 2 વર્ષ સુધી અમારું અફેર રહ્યું. એ દરમિયાન અમારો પ્રેમ અનેક ચઢાવ ઉતારમાંથી પસાર થયો. અમારું મળવાનું તો બંધ થઈ જ ગયેલું, પરંતુ વચ્ચે 1.5 મહિનાનો સમય તો એવો ગયો કે અમારા બંનેના ઘરેથી અમારા ફોન પર જપ્ત થયેલા અને મેસેજ કે ફોન પરની અમારી વાતો પણ બંધ કરી દેવાયેલી. અમારા જીવનનો કદાચ સૌથી મુશ્કેલ સમય એ હશે કે જે દરમિયાન અમે એકબીજા સાથે એક પણ શબ્દની આપ-લે નહોતી કરી. જો કે એ સમય દરમિયાન લોકોએ અમારી વચ્ચે દૂરી બનાવવાનો પ્રયત્ન ભલે કર્યો હોય, પરંતુ અમારી વચ્ચેની નિકટતા વધુ ને વધુ ગાઢી થઈ રહી હતી. એ ગાળામાં કુદરતી રીતે અમારા બંનેનો ખોરાક ઓછો થઈ ગયેલો અને જીવનમાંથી જાણે અમારો રસ જ ઉડી ગયેલો, જેના કારણે અમારી તબિયત પર પણ અસર થવા માંડેલી. અલબત્ત એ સમય દરમિયાન અમે ઘરે ન તો કોઈ પ્રકારનો કંકાસ કરતા કે નહીં તો રડારોળ કરતા. કોઈ પણ જાતનો વિરોધ નોંધાવ્યા વિના કોઈ છોડ કરમાઈ રહ્યો હોય એમ મુકપને ભોગવી રહ્યા હતા. એ જ ગાળામાં એકવાર મારી તબિયત એકદમ બગડી ગઈ અને હું બેભાન થઈ ગઈ. ઘરના સભ્યોએ મને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવી પડી અને મયુર અમારા સગામાં હતો એટલે એના સુધી પણ એ વાત ઉડતી પહોંચી. એને આ વાતની ખબર પડી એટલે એનામાં તો જાણે કોઈ દૈવી શક્તિનો સંચાર થયો અને એ બધા બેગ તોડીને હોસ્પિટલમાં મારી પાસે પહોંચી ગયો. હોસ્પિટલમાં કોઈ ભવાડો ન થાય એ માટે મારી મમ્મી કે મામા પણ કશું બોલ્યા નહીં, પરંતુ એમના ચહેરા પર ચીડના ભાવ તો હતા જ. પણ એ બધાની ચિંતા કરે એ મયુર નહીં. મયુર તો સીધો મારી પાસે જ પહોંચી ગયો અને મારા માથે હાથ પસવારીને મારા કાનમાં કહેવા માંડ્યો કે હું આવી ગયો છું, જો હું તારી પાસે જ છું, તું ચિંતા નહીં કરતી. હા, એને જોઈને અને એના સ્પર્શને પામીને મારામાં પણ ચેતનતા આવી રહી હતી. એના ચહેરા પર મેં જોયું તો એના ચહેરા પરનું નૂર પણ ગાયબ હતું, પરંતુ મારી પાસે હોવાનો સંતોષ જરૂર હતો એના ચહેરા પર. એ પાસે હતો એટલે કોણ જાણે કેમ મારામાં કોઈ હિંમત આવી ગઈ હતી. એટલે મેં હોસ્પિટલના બેડમાં સૂતા જ જાહેર કર્યું કે હવે જો અમારા બેની વચ્ચે કોઈ આવ્યું અથવા અમને એકબીજાથી દૂર કર્યા તો અમારા બંનેની લાશ જ જોશો તમે, અને અમારી આત્મહત્યાના જવાબદાર માત્ર ને માત્ર તમે બધા જ હશો. હવે અમારાથી દૂર રહી શકાય એમ નથી. ભગવાનને ખાતર અમારા પ્રેમની રિસ્પેક્ટ કરો. આટલું બોલતામાં તો અમારી આંખમાંથી આંસુ સરી પડ્યા અને અમારા ઘરના લોકોને પણ એ વાતનો અહેસાસ થયો કે અમારી વચ્ચેનો સંબંધ છે એ લફડું નહીં, પરંતુ શુદ્ધ પ્રેમ હતો, જે અન્ય તમામ સંબંધોથી પર હતો. અત્યંત ઉત્કટ હતો અને અત્યંત ગાઢો હતો. અને બસ પછી તો અમારા ઘરના સભ્યો માની ગયા એટલે અમે જાહેરમાં સાથે ફરવાનું શરૂ કર્યું અને થોડા જ સમયમાં અમારી સગાઈ કરીને અમારા લગ્ન માટેની તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ. અમારા પ્રેમ સંબંધ બાબતે લોકોને હંમેશા એવી શંકા રહેલી કે આ એક ક્ષણિક આવેગ છે, જે સમય સાથે ઓસરી પણ જશે. પરંતુ એવું કશું જ નહીં થયું અને અમે આજીવન તો શું, પરંતુ આવનારા 7 જન્મો સુધીના એકબીજાને કોલ આપેલા. આજે અમે ખૂબ આનંદથી જીવીએ છીએ અને અત્યંત સુખેથી અમારો સંસાર ચલાવીએ છીએ. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.